તહેવારની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે। પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે હવે તહેવારના સમયે રાંધણ ગેસ અને ખાદ્ય તેલના આસમાને ચડી ચૂકેલા ભાવને કારણે સામાન્ય પ્રજાની તો કમર તૂટી જ ગઈ હતી, પરંતુ હવે તહેવારના સમયે ફરસાણ, મીઠાઈ અને ફરાળી વાનગીઓનું વેચાણ કરતા વેપારીઓની પણ મૂંઝવણ વધી છે, કારણ કે તેલ અને રાંધણ ગેસના ભાવમાં આવેલ તોતિંગ વધારો અને બીજી તરફ મંદીનો માહોલ। અને હવે એમાં પણ વેપારીઓનું કહેવું છે કે ફરાળી વાનગીઓ અને મીઠાઈ ફરસાણમાં ભાવ વધારો કરી તો ગ્રાહકોને પોસાય એમ નથી, અને બીજી તરફ ભાવ ના વધારીએ તો વેપારીઓને નફો મળતો નથી, એવી સ્થિતિનું નિર્માણ થયું છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ અક્ષય પઢિયાર, દરબાગઢ પાસે આદિનાથ ફરસાણ નામથી શોપ ચલાવું છું। અત્યારે ખાદ્ય ઉત્પાદનમાં અમે ધંધો કરી રહ્યા છીએ, ત્યારે કેમ કે રાંધણ ગેસના ભાવ પછી તેલના ભાવ વધી ગયા છે, તો એની હિસાબે તકલીફ પડે ધંધાની અંદરમાં। આમ પબ્લિકની અંદરમાં ખરીદ શક્તિ ઘટી ગઈ છે, મોંઘું થતું જાય છે એમ પબ્લિકની ખરીદ શક્તિ ઘટતી જાય છે। રાંધણ ગેસમાં બાટલા વધારે ભાવ વધે, પછી તેલની અંદરમાં ભાવ વધે, એટલે ગ્રાહકની ખરીદ શક્તિ ઘટી જાય, એની હિસાબે ધંધામાં અત્યારે 40 થી 50% જેવો ઘટાડો આવી ગયો છે। મારું નામ કુંતલ પઢિયાર છે અને ધોરાજીના દરબારગઢ રોડ પર 45 વર્ષથી અમે આદિનાથ ફરસાણ કરીને જે પેઢી છે તે ચલાવી રહ્યા છે। અને કહેવાય ને કે આજકાલનો આ કોઈ પ્રશ્ન નથી, બટ સિન્સ લાસ્ટ 4 to 5 years આ રીતનો જે પ્રશ્ન છે ઉપસ્થિત થતા હોય છે। મતલબ તમે અત્યારે જોઈ શકો છો જે પ્રમાણે ખાદ્ય તેલથી લઈને સિલિન્ડર છે, અને કહેવાય ને કે જે અમારે ફરસાણના જે અમે વેપારીઓ હોય છે એની જે બેઝિક રો મટીરિયલની વાત કરો તો એ દિવસે ને દિવસે મોંઘો થતો હોય છે। અને ખાસ તો જ્યારે પણ તહેવારોનો ટાઈમ આવે છે, જેમ કે અત્યારે જન્માષ્ટમીની સિઝન છે, કમિંગ ડેઝમાં નવરાત્રી આવશે, દિવાળી આવશે, ત્યારે દર વખતે તહેવારોના અમુક સમય પહેલાં જે આ દરેક વસ્તુનો ભાવ છે તે ખૂબ જ વધી જાય છે। અને પ્રશ્ન એ અમારે મેઇન એ આવે છે કે ઉપરથી જે મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે એ આ દરેક વસ્તુના જે છે ભાવ વધારી દે છે, અને એની સામે અમે અમારું જે કહેવાય ને કે માર્જિન ને એ બધું એડ કરીને જ્યારે અમે જે ગ્રાહકની વેચાણ કિંમત વધારીએ છીએ, ત્યારે ગ્રાહક જે છે એ પ્રમાણેનું જે રિએક્શન છે તેમનાથી આવે છે, એટલે અમે જે કહેવાય ને કે અમે ભાવ વધારી નથી શકતા, અને એનાથી અમારી ગ્રાહકી પણ છે તે તૂટી જાય છે। તો જે બેઝિકલી કહેવાય ને કે આ બધી વસ્તુ છે ને કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એને અફેક્ટ નથી કરતી, કે ઇવન ગ્રાહકને પણ એટલી બધી ખાસ અફેક્ટ નથી કરતી, બટ જે કહેવાય ને કે મેઇન જે અમારા જેવા વેપારીઓ હોય છે એને આ બધી વસ્તુઓ છે વધારે અફેક્ટ કરે છે। અત્યારનું જો હું તમને એક્ઝામ્પલ આપું તો જે પ્રમાણે અત્યારે શ્રાવણ મહિનો અત્યારે ચાલી રહ્યો છે અને જન્માષ્ટમીના તહેવારો જે કમિંગ ડેઝમાં છે આવી રહ્યા છે, તો જે ફરાળની સિઝન હોય છે અને જે ફરાળી આઇટમ્સ અમારી દુકાનની જ વાત કરું તો જે પેટીસ છે, વેફર છે, ચેવડો છે, આ દરેક વસ્તુમાં જે બેઝિક મટીરિયલ જોવા જઈએ તો તેલ, ધેન અગેન વી કમ ટુ આપણે કહેવાય ને કે સિલિન્ડર છે, આ દરેક વસ્તુના જે ભાવ છે તે વધી ગયા છે। એટલે અમારો મેઇન પ્રશ્ન એ જ છે કે ભાઈ ઉપરથી દરેક વસ્તુનો ભાવ વધે છે, અને જ્યારે અમે વધારે ભાવ ચડાવીને ગ્રાહકને વેચવા માંગીએ છીએ તો એ વસ્તુ પોસિબલ નથી રહેતી। એટલે અમારો આ એક જ પ્રશ્ન છે કે ભાઈ આ રીતની જ્યારે વસ્તુ થાય છે કોઈ પણ ભાવ વધારાને રિલેટેડ, ત્યારે જેમાં વધારે સફરિંગ્સ છે અમારા જેવા વેપારીઓ જ થાય છે।